બાજુ સુરતમાં એક વ્યક્તિએ જીવ ખોયો આગમાં। ટેક્સટાઇલ માર્કેટમાં ફાયરના સાધનોનો અભાવ હતો, પણ તેમ છતાં બધું જ બિંદાસ ધમધમી રહ્યું હતું। આ બાજુ વડોદરામાં એક ઘરમાં આગ લાગી ગઈ। કહેવાય રહ્યું છે કે ગેસ લીક થયો અને એ પછી આ ઘરમાં આગ લાગી અને આખું ઘર ભડભડ બળવા લાગ્યું હતું। દાંડિયા વિસ્તારનું આ મકાન છે। શું પરિસ્થિતિ છે, આગ કેવી રીતે લાગી, શું ગેસના કારણે જ આગ લાગી, ગેસ લીક થયો તો એમાં ચિંગારી કેવી રીતે છપાઈ ગઈ, વગેરે વગેરે વિશે જાણીએ। આ ઘટનામાં કોઈ હતાહત થયું છે કે કેમ, કૃણાલ પાસેથી જાણીએ। કૃણાલ। નુપુર દાંડિયા બજાર વિસ્તારમાં એક મકાન છે જેના પેસેજમાંથી ગેસની લાઈન એટલે કે ઘરેલું ગેસની લાઈન પસાર થાય છે ને તેમાં લીકેજ હતું। નજીકમાં જ વીજ મીટર હોવાથી અને ત્યાં સ્પાર્ક થતા હોવાથી આ ગેસ લાઈનમાં અચાનક આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ થઈ કે આ નજીકના આવેલા જે વીજ મીટર હતો તેમાં પણ આગ પહોંચી ગઈ હતી। ત્યાં ધડાકાભેર આગ લાગતા ત્યાં લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપ્યો હતો। લોકટોળા ત્યાં એકત્રિત થયા હતા અને સમગ્ર મામલે ફાયર વિભાગને કોલ કરાતા ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને પાવડર ફોમનો મારો ચલાવ્યો હતો અને સામે જ જે ગેસ લાઈન છે તેને પણ બંધ કરવામાં આવી હતી, આગને કાબૂમાં લીધી હતી। સમગ્ર ઘટનામાં કોઈ હાલ જાનહાનિ નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે આગને પગલે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો।